હું છું અન્વી। રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે। આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે। પવનની દિશા બદલાતા અને હવામાં ભેજનું પ્રમાણ વધતા અગાઉ આપવામાં આવેલી હીટવેવની આગાહી હટાવી લેવામાં આવી છે। જોકે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાને કારણે અકળામણ અનુભવાશે। અમદાવાદમાં આવતીકાલે મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેવાની સંભાવના છે, જે ગરમીમાં आंशिक घटाड़ो सूचवे छे। उसमें थोड़ा सा टेम्परेचर मैक्सिमम जो हाईएस्ट आया है हमारा 37.2 भुज में आया है, और जो मिनिमम है तो वो आया था 17.2 केसौर में आया है। कल थोड़ा ज़्यादा राइज नहीं हुआ, लेकिन अभी जो एक्सपेक्ट हम कर रहे हैं, जो विंड्स हैं अभी नॉर्थ वेस्टर्ली टू नॉर्थर्ली विंड्स हैं, और अगले 4 दिन में 2 से 3 डिग्री ग्रेजुअल राइज मैक्सिमम टेम्परेचर और मिनिमम टेम्परेचर दोनों में एक्सपेक्ट कर सकते हैं।